હમણાં એક પત્ની કે મારે સતી બનવું છે કે ત્યાં તો પાડોશી બોલ્યો કે રહેવા દો બેન, તમારાથી નહીં બનાય. એ કે કેમ? પાડોશી કહે કે સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે. હમણાં એક પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એમ કે પંછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મેં. એમ થોડી વાર પછી એની પત્નીની કોમેન્ટ આવી કે જલ્દી આના ધનિયા લાના અપને ભવન में वरना एक भी बाल नहीं बचेंगे तुम्हारे समन में. હમણાં એકવાર એક ટકલા પતિએ કોલર વગરનું શર્ટ પહેર્યું અને એના પત્નીને કે હવે હું કેવો લાગુ છું. પતિ કે એની પત્ની કે રહેવા દો ને. એના પતિ કે ના, કે તો ખરી હું કેવો લાગુ છું. એની પત્ની કે ના, રહેવા દો ને. એ કે તને મારા સમ બોલ હું કેવો લાગુ છું. ત્યારે એની પત્નીએ કીધું કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળી ગયો હોય એવા લાગો છો. એક શેઠાણી એક માળીને કહે કે આમ શું હોય કે આમ પરસાળમાં બેઠો રહે છે. એમ બગીચામાં જા, ઝાડને પાણી પા. ત્યારે માળીએ કહ્યું કે શેઠાણી વરસાદ આવે છે. ત્યાં તો શેઠાણી કે આવડો મોટો થઈને વરસાદથી ડરે છે કે પલળવાની બીક લાગતી હોય તો મારી છત્રી લેતો જાય. હમણાં એક ડૉક્ટર એક દર્દીને કે આમ તો બીમારીનું કોઈ ચોક્કસ કારણ પકડાતું નથી, પણ કદાચ દારૂ પીવાને લીધે આવું થતું હોય એમ. ત્યાં પેલો દર્દી શું કહે ખબર? એ કે સાહેબ તો કાંઈ વાંધો નહીં, કે તમે નહીં પીધો હોય ત્યારે આવશું. એને એમ કે સાહેબ 2 પેક મારી દે. ટીચર એક વિદ્યાર્થીને કે તું બહુ તોફાન કરે છે કે જો હું એક દિવસ પૂરતી પણ તારી મમ્મી બનું હોત તો તને સીધો દોર કરી દેતી કે. ત્યાં પેલો વિદ્યાર્થી કે કાંઈ વાંધો નહીં મેડમ, એ કે કાલે હું મારા પપ્પાને પૂછતો આવીશ. એક પતિ એના પત્નીને કે તમે જમ્યા? એનો પતિ કે તમે જમ્યા? એની પત્ની કે હું તમને પૂછું છું. તો ઓલો પતિ કે હું તમને પૂછું છું. એની પત્ની કે તમે મારી નકલ કરો છો? પતિ કહે કે તમે મારી નકલ કરો છો? પત્ની કે ચાલો શોપિંગ કરવા. પતિ કે હા મેં જમી લીધું. આમ તો પાણીમાં પડેલી ભેંસ અને શોપિંગ મોલમાં ઘૂસેલી પત્ની બેયમાં કાંઈ જાજો ફરક નહીં. એમ માન બહાર નીકળે. એક બરોબર નાય અને બીજી બરોબર નવડાવે. હમણાં એક દિવસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો એમ ચેલેન્જ કોને કહેવાય? એક વિદ્યાર્થીએ આખું પેપર કોરું મૂકી દીધું અને છેલ્લા પાને લખ્યું પાસ કરીને બતાવો તો કહું. એક શિક્ષકે ક્લાસમાં કીધું કે જે વ્યક્તિ પોતાની વાત બીજાને ન સમજાવી શકે એને ગધેડો કહેવાય. ત્યાં તો એક વિદ્યાર્થી એવું વાત કરી કે સાહેબ શું કીધું, કાંઈ સમજાણું નહીં. પ્રેમી અને એક પ્રેમિકા BMW કારમાં ડેટ પર ગયા. એટલે પેલા પ્રેમીએ હળવેકથી કીધું કે ડાર્લિંગ, હું ઘણો સમયથી તારાથી એક વાત છુપાવું છું. એટલે એની પ્રેમિકા કે શું? એ કે મારા લગ્ન થઈ ગયા. ત્યારે એની પ્રેમિકા બોલી એ કે ઓય મને એમ કે આ કાર તારી નહીં હોય. હમણાં એક મારા મિત્રએ મને સવાલ કર્યો એમ કે આપણા મા બાપે ગોતેલી પત્નીમાં અને આપણે જાતે ગોતેલી પત્નીમાં શું ફેર હોય? એટલે મેં એને કીધું કે આપણા મા બાપે જે પત્ની ગોતી હોય આપણા માટે ને જ્યારે એ રોટલી વણે એ રોટલી ફૂલાય, અને જો આપણે જાતે દોઢદાયા થઈ અને પત્ની ગોતી આવ્યા હોય અને પછી જો એ રોટલી કરે તો એનું મોઢું ફૂલાય. સાહેબ એ રોટલી કોઈ દિવસ ના ફૂલાય. હા, હમણાં એક પતિ પત્ની સાથે મળી અને 7મ 8મના શોપિંગનું લિસ્ટ બનાવતા હતા. ત્યારે પત્નીએ કીધું કે હાલો બોલો સૌથી પહેલાં આપણે શું લેવાનું છે? પતિ હળવેકથી બોલ્યો કે ઉછીના. શોપિંગ કરવા માટે કંઈ એમને એમ થોડું થાય એમ. હા, એક પત્ની એના પતિને કે જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે અહીંયા કેટલા બધા મચ્છર હતા એમ.
જોઉં આજે કેટલું બધું ઘર ચોખ્ખું છે એમ, એક પણ મચ્છર નથી. ત્યાં એનો પતિ કે મચ્છર એવું કહીને બહાર નીકળી ગયા છે કે હવે તમારું લોહી પીવાવાળી આવી ગઈ છે એમ, અમારા માટે કાંઈ બચવાનું નથી એમ. આ એક પત્ની એના પતિને મગજના ડૉક્ટર પાસે લઈ ગઈ. મગજના ડૉક્ટર પાસે લઈ ગઈ અને ડૉક્ટર સાહેબને કહે કે આ પોતાને વજન કરવાનું મશીન સમજી બેઠા એમ. તો ડૉક્ટરે તો એના પતિને બાજુમાં બેસાડીને કેટલા બધા સવાલ કર્યા, પણ એનો પતિ કાંઈ બોલ્યો જ નહીં. એટલે ડૉક્ટર સાહેબે પેલી સ્ત્રીને કહ્યું એમ કે આ કેમ કંઈ બોલતા નથી. સ્ત્રી કે ડૉક્ટર સાહેબ બોલે ક્યાંથી, પહેલાં એના મોઢામાં રૂપિયાનો સિક્કો તો નાખો એમ. હમણાં હું આણંદની દુકાને ગયો વાળ કપાવવા માટે, તો ત્યાં ભાઈ બેઠા બેઠા વાળ કપાવતા હતા. એટલે મારો વારો મોડો આવે મતો એટલે હું ત્યાં બેઠો બેઠો પેપર વાંચતો હતો. ત્યાં તો થોડીક વાર થઈ તો ઓલા વાળ કપાવતા હતા એ ભાઈએ જોરથી બૂમ પાડી, અરે વાળની સાથે મારો કાન પણ કાપી નાખ્યો. એ કે આણંદ ધીમેકથી બોલ્યો, એ કે ચિંતા ન કરો, હું વાળ કપાવવાના જ રૂપિયા લઈશ કે. એક પપ્પાએ એના દીકરાને કીધું એમ કે નેપોલિયન જ્યારે તારી ઉંમરનો હતો ત્યારે આમ રમતગમતમાં સમય ન વેળવતો એમ. ત્યાં દીકરાએ એને પપ્પાને કીધું કે પપ્પા, અને જ્યારે એ તમારી ઉંમરનો હતો ત્યારે એણે આખું ફ્રાન્સ કબજે કરી લીધું હતું, અને એક તમે મારી મમ્મીને પણ કબજે નથી કરી શકતા. હમણાં એક જેલમાં એક શિક્ષા કેદી અભિયાન ચાલતું હતું. એટલે શિક્ષક એક કેદી પાસે ગયા અને કેદીને પ્રશ્ન કર્યો એમ કે આ ટપાલ સેવાથી શું ફાયદો થયો. ત્યારે કેદીએ જવાબ આપ્યો એમ કે અહીંયા બેઠા બેઠા સહેલાઈથી ગમે તેને ધમકી આપી શકાય એમ, ન સુધરે ન સુધરે. છોકરાવાળા જોવા ગયા એટલે છોકરીવાળાએ કહ્યું એમ કે મારી છોકરી BA છે એમ. ત્યાં તો છોકરાવાળાએ કહ્યું કે હા અમારે BA એવી જ જોઈએ, માથા ભારે અમને ન પોસાય. હમણાં એક પ્રેમિકાએ એના પ્રેમીને કહ્યું કે જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો તું મારા માટે કે ચાંદ તોડી લાવીશ. ત્યારે પ્રેમીએ કહ્યું કે હા ચાંદ તો હું હમણાં તોડી લાવું, પણ પછી પૃથ્વીની ફરતે આટા કોણ, તારા બાપુજી મારશે એ કે. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે વિશ્વમાં ફક્ત 2 જ નેટવર્ક સૌથી ઝડપી છે. એનો મિત્ર કે કહ્યું કે એક ઈમેલ અને બીજું ફિમેલ. હમણાં વાત કરો તો 1 મિનિટમાં ક્યાં ને ક્યાં પહોંચાડી ગયા. એક પત્ની એના પતિની સાથે પિયરમાં જતી હતી. એટલે રસ્તામાં એના પતિને કહે જો તમે મારા પપ્પાને ઘરે જઈ ને કાંઈ ઝઘડો કરતા નહીં. એનો પતિ કે કેમ, કે એ મારા પપ્પાનું ઘર છે એમ. ત્યારે સાહેબ એનો પતિ બોલ્યો એમ કે મારા પપ્પાનું ઘર શું કુરુક્ષેત્રનું મેદાન છે કે તું ત્યાં રોજ મહાભારત કરે એમ. એક ગાઈડ એક વિદેશી પર્યટકને દિલ્હી ફરવા લઈ ગયા. દિલ્હી ફરવા લઈ ગયા એટલે સૌથી પહેલાં સંસદ ભવન જોવા ગયા. ત્યાં જઈ અને ગાઈડે કહ્યું કે આ અમારું સંસદ ભવન છે. તો વિદેશી કે બસ આવડું જ, આનાથી મોટા તો અમારે પિઝા હોય કે. થોડી વાર થઈ પછી એને લાલ કિલ્લો જોવા લઈ ગયા. ત્યાં જઈને ગાઈડે કહ્યું એમ કે આ અમારો લાલ કિલ્લો છે એમ. તો વિદેશી કે બસ આવડો જ, આનાથી મોટો તો અમારે બર્ગર હોય કે. અને ગાઈડનો મગજ ગયો પણ કાંઈ બોલ્યો નહીં એમ. થોડી વાર પછી કુતુબ મિનાર જોવા ગયા. ત્યાં ગયા એટલે વિદેશીએ પૂછ્યું કે આ શું. ત્યારે ગાઈડ બોલ્યો કે આ તમારા જે પિઝા અને બર્ગર છે ને એની ઉપર લગાવવાનો ટમેટા સોસની બોટલ છે કે. હમણાં સાહેબ એક કુંવારા મિત્રએ મારી મસ્કરી કરતાં મને કહ્યું મને કે તમારે પરણેલા લોકોને કેવી તકલીફ. મેં કીધું કેમ. મને કે બહાર નીકળો તો ગરમ વાતાવરણ, ઘરે જાવ તોય ગરમ વાતાવરણ. મેં કીધું હા એ તો છે, પણ મેં કીધું તમારા કુંવારા લોકોને તો અમારા કરતાં વધારે તકલીફ હોય ને. મને કે કેમ. મેં કીધું તમે બહાર નીકળો તો લૂ લાગે, ઘેરે જાવ તો એકલું લાગે.
એક પ્રોફેસરે ક્લાસમાં પ્રશ્ન કર્યો એમ કે ઇજિપ્તના મમ્મીમાં અને ઇન્ડિયાના મમ્મીમાં શું ફેર? ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો કે સાહેબ, ઇજિપ્તના મમ્મીથી છોકરાઓ ડરે છે અને ઇન્ડિયાના મમ્મીથી છોકરાઓના બાપા ડરે છે. 12 વર્ષની અથાગ મહેનત પછી સાહેબ એક કેદી જેલ તોડીને ભાગવામાં સફળ થઈ ગયો અને પછી થોડી વાર પછી ઘરે ગયો. એમ દરવાજો ઉઘાડતા વેત એની પત્નીએ કીધું કે ટીવી ઉપર બતાવે છે કે 8 કલાક પહેલાં તમે જેલ તોડીને ભાગ્યા. એમ આટલો સમય ક્યાં હતા? પેલા કેદીએ ફરીથી ફોન પોલીસને બોલાવી અને સામેથી હાજર થઈ ગયું. આટલા પ્રશ્ન તો ન્યાય નથી કરતા. કાલે હું બસમાં આવતો હતો તો 2 લેડીઝ સીટ માટે ઝઘડતા હતા. એટલે મેં જઈને કહ્યું કે એમાં ઝઘડો છો શું? એમ જે ઉંમરમાં મોટી હોય એ બેસી જાય. સાહેબ આખે રસ્તે સીટ ખાલી રહી. બોલો. પત્નીએ કીધું કે દવામાં અને દારૂમાં શું ફેર? પતિએ જવાબ આપ્યો એમ કે દવા છે એ ગર્લફ્રેન્ડ જેવી હોય છે કે એમાં એક્સપાયરી ડેટ હોય, અને દારૂ છે એ પત્ની જેવી હોય સાહેબ કે જેમ જૂની થાય એમ ધીમે ધીમે માથા ઉપર ચડે. એમ હા, એક મારવાડીએ ગુજરાતીને કૂવો વેચ્યો એટલે દસ્તાવેજ ને પૈસાની લેવડ દેવડ ને બધો વહીવટ પતી ગયો. પછી મારવાડીએ ગુજરાતીને શું કહ્યું ખબર? કે ભાઈ, મેં તને ખાલી કૂવો જ વેચ્યો, જો તારે એમનું પાણી જોતું હોય તો તારે અલગથી પૈસા આપવા પડશે. પેલો ગુજરાતી કે સારું થયું તમે મને કીધું. એમ હમણાં હું તમારી પાસે જ આવતો હતો. એ કહેવા માટે આવતો હતો કે જે તમારું પાણી છે મારા કૂવામાં એ 2 દિવસમાં ખાલી કરી નાખજો, નહીતર તમારે પાણી રાખવાના પૈસા આપવા પડશે. સાહેબ એ ગુજરાતી. એક નેતા ગામડામાં ગયા. ગામડામાં જઈને ગામના લોકોને કહે કે તમારે જે કંઈ સમસ્યા હોય એ બોલો. એમ ગામના લોકોએ કીધું નેતાજી, એક તો અહીં દવાખાનામાં ડાક્ટર નથી આવતા. એટલે નેતાજીએ તરત ફોન કાઢ્યો, થોડીક વાર વાત કરીને પાછો મૂકી દીધો. કે હાલો આ સમસ્યા પતી ગઈ, બીજી સમસ્યા બોલો. ત્યારે સાહેબ ગામના લોકો બોલ્યા કે નેતાજી, અહીંયા એકય મોબાઈલનું નેટવર્ક જ નથી આવતું. સાહેબ નેતાજી ભાષણ અધૂરું મૂકીને વયા. એક શિક્ષકે હમણાં એક વાલીને ફોન કર્યો કે હેલો, તમારો છોકરો આખી સ્કૂલમાં 1લા નંબરે પાસ થયો. સાહેબ વાલીએ સામેથી જે જવાબ આપ્યો કે ભાઈ રોંગ નંબર લાગે છે. એને વિશ્વાસ હોય ને એનો છોકરો કેટલા માર્ક લઈ આવે. હમણાં એક શેઠજી એક માણસને ખૂબ જ જોર જોરથી મારતા હતા. એટલે માણસો ભેગા થઈ ગયા અને પેલા શેઠજીને પૂછ્યું એમ કે કેમ આટલો બધો મારો છો? કે આ માણસ મને 2 મહિનાથી આ રમાડે. કે જ્યારે પૈસા માગું ત્યારે એમ કહે કે મારી પત્ની હોસ્પિટલમાં છે. મને આજે ખબર પડી સાહેબ એની પત્ની નર્સ છે. હમણાં એક બેન સ્કૂટર ઉપર એલ લખાવી અને જાતા હતા. એમ તો પોલીસવાળાએ રોક્યા. કે બેન, તમે આ સ્કૂટર ઉપર એલ લગાડીને જાઓ છો, પાછળ એક પાકા લાયસન્સવાળો માણસ હોવો જોઈએ તમારી સાથે. એમ ત્યારે પેલા બેન બોલ્યા કે લે, પાછળ બેઠા હતા એ પડી ગયા. હા, પતિ પત્ની બેનને વચ્ચે ઝઘડો થયો. ત્યારે પત્નીએ કીધું હું પિયર જાઉં છું. પતિ કે હું મંદિરે જાઉં છું. પત્ની કે તમે ગમે એવી માનતા રાખો પણ હવે હું પાછી નહીં જ આવું. ત્યારે પતિએ કીધું એમ કે માનતા રાખવા માટે નહીં, મારી માનતા પૂરી થઈ એટલે જ આવું છું. એમ અમેરિકાવાળાએ વગર ડ્રાઈવરની કાર બનાવી. એમ એટલે જાહેરાત છાપામાં આવી તો એક ગુજરાતી છાપું વાંચતો હતો. જાહેરાત વાંચીને શું બોલ્યો ખબર? કે આ કાર આપણા સાથે અથડાય તો મારવાનો કોને? સાહેબ એક ભાઈએ સ્ટેટસ ચેન્જ કર્યું અને તિરંગાનું સ્ટેટસ મૂક્યું. એટલે મને નવાઈ લાગી કે આજે ન તો 26મી જાન્યુઆરી કે નહીં 15મી ઓગસ્ટ, આ તિરંગાનું સ્ટેટસ રાખવાનું કારણ શું?
એટલે મેં એ ભાઈને પૂછ્યું એમ કે ભાઈ આ તિરંગાનું સ્ટેટસ તે રાખ્યું એનું કારણ શું? મને કે ભાઈ માંડ 4 દિવસની આઝાદી મળી કેમ તારા ભાભી પિયર ગયા છે. અમુક દોસ્તારો એવા હોય ને. હા, એક દોસ્તાર પહેલી વાર મારા ઘરે આવ્યો તો એક ટેણીઓ ત્યાં રમતો હતો. આવીને મને કે અસલ તારા જેવો જ છે. મેં કીધું મૂંગો મર બાજુવાળાનો છે, મારું ઘર ભંગવી. હા, એક પતિ હમણાં આત્મનિર્ભર બનવા માટે રસોડામાં ગયો, 4-5 બ્રેડને કટકા ટુકડા શેકા, ઉપર લીલી ચટણી લગાવી ખાઈને બેઠો હતો. એમ 2 કલાક થઈ સાહેબ કંઈ બોલે ન કર ચાલે એમ. શું કામ ખબર? એની પત્ની ક્યારની બૂમો પાડતી હતી એમ કે મેં મહેંદી પલાળવા મૂકી હતી, ક્યાં ગઈ? પહેલાંના સમયમાં કેવા સરસ મજાના ગીતો હતા, કેવા લગ્ન ગીતો ગવાતા કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, મોર તું જાજે વેવાયુના માંડવે. અને અત્યારે તો કેવા ગીતો એમ આપણે સાંભળીએ તો આપણને ધનુર થાય. હમણાં એક દિવસ હું મારા સંબંધીને ત્યાં લગ્નમાં ગયો તો ત્યાં મેં એક જુદું જ કંઈક ગીત સાંભળ્યું. ગીતના શબ્દો હતા કે દુશ્મન હોય ભલે 500,000માં, ભાઈ મારો લડી લેશે એકલો બજારમાં. એટલે સારો મને વિચાર આવ્યો એમ કે આ ભાઈ રાતે 11 વાગ્યા પછી એકલો ખેતરે નથી જતો, આ 1000 હારે લડશે કેમ? એમ લડી તો તમે લીધું. મેં કીધું આવા ગીતો સંભળાવી. હા, મારો એક મિત્ર હતો હમણાં મને કે મારે લગ્ન નથી કરવા કે. એટલે મેં કીધું કેમ? મને કે ભાઈ કેટલી બધી માથાકૂટ હોય કે પત્ની વાસણ સાફ કરાવે. એટલે મેં એને હિંમત આપી કે ડરપોક 10 મિનિટ લાગે યાર. પતિ વિદેશ જતો હતો એટલે એની પત્નીને કહ્યું એમ કે હું વિદેશ જાઉં છું. એની પત્નીએ કીધું કે દુબઈ જાઉં તો મારા માટે ઘરણા લેતા આવજો, ફ્રાન્સ જાઉં તો મારા માટે અત્તર લેતા આવજો. એટલે એના પતિનો મગજ ગયો. એણે કીધું હું તો નર્કમાં જાઉં છું. તો પત્નીએ શું કીધું ખબર? એ કે ત્યાં જઈને એક વિડીયો તો મોકલજો, ખબર પડે કે પત્નીને હેરાન કરવાવાળાને ત્યાં કેવી હાલત થાય છે. હવે આમાં હેરાન તો કોણ કરે તો મારો રામ જાણે. કોર્ટમાં એક એક્સિડન્ટનો કેસ હાલતો હતો એટલે જજ સાહેબે આરોપીને કીધું. જજ સાહેબે કીધું કે તારી પાસે શું સાબિતી છે કે તું ગાડી ધીમે ચલાવતો હતો? ત્યારે આરોપીએ કીધું કે સાહેબ હું મારા સાસરે જતો હતો મારી પત્નીને તેડવા માટે, ત્યાં તો જજ સાહેબ ઢીલા પડી ગયા કે છોડી મૂકો, આ નિર્દોષ છે. આ પત્ની સેલ્ફી લે, વળી પાછી ડિલીટ કરે, વળી પાછો કેમેરાનો કાચ સાફ કરે, વળી પાછી આમ સેલ્ફી લે. આવું અડધો કલાક ચાલ્યું. પછી પતિનો મગજ ગયો. એણે કીધું કે એક વખત મોઢું સાફ કરીને ટ્રાય કર. પતિ હજી કઈ હોસ્પિટલમાં છે કોઈને ખબર નથી. આમ તો આ ઇન્ટરનેટનો જમાનો ને સાહેબ, બધા મોબાઈલમાં જ રચ્યા પછી રહે એમ. આ એક પતિએ એના પત્નીને કીધું એમ કે શું આમ આખો દિવસ તું ઇન્ટરનેટના મોબાઈલમાં ચોટી રહે છે એમ, ગાંડી બહાર નીકળીને જોતો ખરી કેવી સરસ મજાની દુનિયા છે એમ. ત્યાંની પત્નીએ કીધું એ કે લિંક મોકલજો. મૂળ એને મોબાઈલ મૂકવો જ નથી. હા, એક ભાઈ ફેસબુકમાં જોતા જોતા બાજુના ઘરમાં કરી ગયા. તો ત્યાં જે એક લેડીઝ હતા એ સિરિયલ જોવામાં એટલા બધા મશગુલ કે એણે કોફી બનાવીને પેલા ભાઈને આપી દીધી અને સિરિયલ જોવા પાછા ગોઠવાઈ ગયા. હા, ત્યાં તો એ ગરધણી આવ્યો, એ આમ વોટ્સએપમાં ખોકા મારતો આવ્યો. પેલા ભાઈને સોફા ઉપર બેસેલા જોઈને કે સોરી ભૂલથી હવે. ક્યાં જાહે આ દુનિયા. હા, એક મહિલા હમણાં એક બાબા પાસે ગયા કે બાબા મારા અને મારા પતિની વચ્ચે પ્રેમ ઓછો થઈ ગયો છે. પેલા બાબાએ કીધું કે જા બેટા શનિવારે ફેસબુક અને રવિવારે ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપનો ઉપવાસ કરજે એટલે પહેલાં જેવું સારું થઈ જશે. આ જમાનો એમ. જજ સાહેબે એક આરોપીને કીધું એમ કે તે તારી પત્નીને છેલ્લા 10 વર્ષથી ડરાવી ધમકાવી અને રાખી છે એમ.
ત્યાં આરોપીએ કીધું કે જજ સાહેબ એમાં એવું છે ને, જજ સાહેબે કીધું કે મારે તારી કોઈ સફાઈ નથી સાંભળવી, રીત બતાવે. આમ તો લગ્ન છે એક મજાની વસ્તુ છે, પણ એમાં કેવું થાય એમ કે છોકરી જોવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો એમ. છોકરાવાળા છોકરી જોવા ગયા ને છોકરાવાળા એકદમ સાદા માણસ. છોકરો ને છોકરી બંને વાતો કરતા હતા. ત્યાં છોકરાએ છોકરીને પૂછ્યું કે તમે કેટલું ભણેલા છો? છોકરીએ જવાબ આપ્યો કે MFIAS. છોકરાને થયું કે આ મને અભણ સમજશે, એટલે એમણે વિશેષ કાંઈ પ્રશ્નો કર્યો નહીં. બંનેની સગાઈ થઈ, લગ્ન થયા. પછી બીજા દિવસે છોકરાએ છોકરીને પૂછ્યું કે આ MFIAS વળી કઈ ડિગ્રી? ત્યારે સાહેબ છોકરીએ જે જવાબ આપ્યો એ કે MFIAS એટલે મેટ્રિક ફેલ ઇન ઓલ સબ્જેક્ટ. હા, છોકરો બેભાન થઈ ગયો છે. આમ તો કોણ કોને છેતરી જાય એ જ નક્કી નથી થતું. છોકરાવાળા જોવા ગયા એટલે છોકરીના પપ્પાએ પૂછ્યું કે છોકરો શું કરે છે? ત્યાં છોકરાના પપ્પાએ કીધું પાયલોટ છે. સાહેબ પાયલોટની વાત આવે એટલે પતી ગયું. છોકરીવાળાએ વિશેષ કાંઈ પૂછ્યું જ નહીં. લગ્ન પછી ખબર પડી સાહેબ છોકરો કેમેરા શૂટિંગનું કામ કરતો હતો અને કેમેરાના ડ્રોન ઉડાડતો હતો. હા, એક પત્ની એની લગ્નની રજત જયંતિના દિવસે એના પતિને કે તમને ખબર છે તમે મને જ્યારે પહેલી વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે હું કેટલી સ્તબ્ધ થઈ ગઈ હતી એમ. 1 કલાક તો હું કાંઈ બોલી જ ના શકી. તમને યાદ છે? ત્યારે પતિએ હળવેકથી કીધું યાદ જ હોય ને ગાંડી, એ મારા લગ્નના સુખ, એ મારા જીવનની સુખની છેલ્લી 1 કલાક હતી. હા, એક દિવસ પતિ અને પત્નીનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. પતિ છે તે ભૂત બન્યો અને પત્ની સુડેલ બની. પછી એક દિવસ બંને ભેગા થયા. પત્ની એના પતિને કે ભૂત બનીને તમે તો સાવ બદલાઈ જ ગયા એમ, ઓળખાતા જ નથી. ત્યારે પતિએ હળવેકથી કીધું લે તું તો પહેલાં હતી એવી ને એવી જ છો, કાંઈ ફેર જ નથી. હા, એક વખત પતિ અને પત્ની બે હોરર મૂવી જોવા ગયા. બેઠા બેઠા બે ભૂતનું પિક્ચર જોતા હતા. ત્યાં સ્ક્રીન ઉપર અચાનક સુડેલ આવી અને પત્નીથી બોલાઈ ગયું ઓ મમ્મી. પતિએ હળવેકથી કીધું લે ઓળખી ગઈ. હા, એક પત્ની એના પતિને કે તમે મારો ફોટો આમ પાકેટમાં રાખી અને દરરોજ ઓફિસે લઈ જાઓ છો, એનું કારણ શું? ત્યારે પતિએ હળવેકથી કીધું કે જ્યારે મને કોઈ મુસીબત આવે છે ત્યારે તારો ફોટો કાઢીને જોઉં છું અને વિચારું છું એમ કે કદાચ ગમે તેવી મુસીબત આવે એમ, આનાથી તો મોટી નહીં જ હોય ને એમ. હા, એક પતિએ નવી કાર ખરીદી એમ. નવી કાર ખરીદી એટલે એણે વિચાર્યું કે હાલો આજ તો મારી પત્નીને સરપ્રાઈઝ આપવું એમ. એટલે એ નવી કાર લઈ અને સીધો ઘરે ગયો. ફળિયામાં ઊભો એની પત્નીને બૂમ પાડી કે ડાર્લિંગ જો આજે તારું વર્ષો જૂનું સપનું આજે પૂરું થયું એમ. ત્યાં તો એની પત્ની રસોડામાંથી દોડી આવી કે લે શું થયું સાસુમાને? સવારે તો સાજા નરવા હતા, ત્યારે ખબર પડી આવા સપના જોતી. એક પત્નીએ એના પતિને ઓફિસમાં ફોન કર્યો એમ. તો એનો પતિ કે જલ્દી બોલમાં હું બહુ બીજી છું એમ, ટાઈમ નથી. ત્યારે એની પત્નીએ કીધું એક સારા સમાચાર છે, એક ખરાબ સમાચાર છે. તો એનો પતિ કે પેલા સારા સમાચાર આપે એમ, ખરાબ સમાચાર સાંભળવા માટે મારી પાસે ટાઈમ નથી. ત્યારે એની પત્નીએ કીધું કે આપણે પેલી નવી કાર લીધી ને એની બધી એરબેગ બરોબર કામ કરે છે. પતિ બધું કામ પડતું મૂકીને સીધો કરે. હા, એક પત્ની એના પતિને કે મેં આજે એક સંકલ્પ લીધો એમ. પતિ કે શું? કે મેં સંકલ્પ લીધો કે તમે પાણી માગશો તો હું દૂધ આપીશ, તમે દૂધ માગશો તો હું ખીર આપીશ. ત્યારે પતિએ હળવેકથી કીધું એમ કે હું કહું એમ તો નહીં જ કર ને કે. પત્નીના જન્મદિવસ પર પત્નીએ કહ્યું કે હું તમને શું ગિફ્ટ આપું?
ત્યારે એનો પતિ કહે કે ગાંડી, તું મને ઇજ્જત આપે, મારું બધું કહ્યું કરે, એ મારા માટે ગિફ્ટ બરોબર જ છે એમ, તારે કંઈ ગિફ્ટ આપવાની ન હોય એમ. તો એની પત્ની હળવેકથી કહે કે ના, હું તો ગિફ્ટ જ આપી એમ. એક ભાઈએ ઓફિસેથી એની પત્નીને ઘરે ફોન કર્યો એમ, અને એની પત્નીને કીધું કે સાંજે જ્યારે હું ઘરે આવું ત્યારે મારી સાથે એક મારો મિત્ર પણ આવશે એમ, એની પણ રસોઈ બનાવી રાખજે. ત્યારે એની પત્નીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યારે તમે સાંજે ઘરે આવશો એટલે આજે તો તમારે મનગમતી રસોઈ બનાવીશ ને હું તમારી રાહ જોઈ. આ સાંભળીને પતિએ હળવેકથી કહ્યું કે સોરી મેડમ, રોંગ નંબર લાગે છે. મને ખબર હોય ને ઘરેથી કેવા જવાબ મળે. એક ગુજરાતીએ એક હિન્દી ભાષી છોકરી સાથે લગ્ન કર્યા. એટલે લગ્નના બીજા દિવસે પેલી હિન્દી ભાષી છોકરીએ કીધું એમ કે આજે સુનતે હો જી, ઇસ ડિબ્બે મેં આટા નહીં હે. ત્યારે ગુજરાતી પતિ બોલો કે ડોબી, ડબ્બામાં આટા ન હોય, તું તારે સીધે સીધું ખેંચી લે. એક ભાઈ એના પાડોશીને કે આજે તમારી પત્ની કેમ આટલી જોર જોરથી બૂમો પાડતી હતી, એનો અવાજ સેટ મારા ઘર સુધી સંભળાતો હતો એમ. ત્યારે પેલા ભાઈએ કીધું કે કાંઈ નહીં, હું એનો ફોટો ફેસબુક ઉપર અપલોડ કરતો હતો, એને બદલે OLX ઉપર અપલોડ થઈ ગયો એમ. અને હદ તો ત્યારે થઈ કે એક યુવાને કોમેન્ટ કરી કે આ 1960નું કબાટ કોણે વેચવા કાઢ્યું. એક દીકરીએ એના મમ્મીને કીધું એમ કે મમ્મી, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયના મને એક એક ઉદાહરણ આપને. એના મમ્મીએ કીધું કે લખ, હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહીશ. ત્યાં દીકરીના પપ્પા પાછળથી બોલ્યા કે ઈ તારો વેમ હતો, ઈ તારો વેમ છે ને ઈ તારો વેમ રહેશે. સાહેબ પછી શું ડખો થયો, હજી સમાધાન નથી થયા. હા, ઉપર ગયા પછી એક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી અવાજ આવ્યો, તમે પરણેલા છો? તો પેલો માણસ કે હા. તો અંદરથી પાછો અવાજ આવ્યો, એ કે લગ્ન કરીને તમે વગર વાંકે ઘણી બધી સજા ભોગવી છે એમ, હવે તમે અંદર આવી જાઓ. થોડીક વાર થયું, બીજો માણસ ઉપર ગયો, એણે જઈને સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો ફરી પાછો અંદરથી અવાજ આવ્યો કે તમે પરણેલા છો? તો બીજો માણસ કે હા, મારા 2 વખત લગ્ન થઈ ગયા. કે પછી સાહેબ અંદરથી અવાજ આવ્યો એ કે તો અહીંયાથી ચાલ્યા જાઓ, મૂર્ખાઓ માટે અહીંયા કોઈ જગ્યા નથી. હા, થોડા દિવસ પહેલાં મારા એક મિત્રએ મને ફોન કર્યો, મને કે યાર, પત્ની બહુ માથાકૂટ કરે અને છૂટા વેલણના ઘા કરે, આનાથી બચવા માટેનો કોઈ ઉપાય? એટલે મેં એને સલાહ આપી કે રોટી મેકર લઈ લે, રોટલી બનાવવાનું મશીન લઈ લે એમ, કે ઘરમાં વેલણ જ ન હોય તો માર ખાવાની કાંઈ બીક જ નહીં એમ. એ કે સારું એમ. હમણાં સાહેબ 15 દિવસથી આ પાછો મને ફોન આવ્યો, મને કે ગોસ્વામી, વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે? હા, હું ને મારો મિત્ર બેઠા હતા એટલે એકદમ ઉદાસ હતો એમ. એટલે મેં એને હળવેકથી પૂછ્યું, કેમ ભાઈ આજે આટલો બધો ઉદાસ છે? તો મને કહે, આજે હું મારી ગર્લફ્રેન્ડની યાદમાં 1 કલાક રડ્યો. મેં કીધું કેમ, શું થયું? મને કે થાય શું? પછી મને યાદ આવ્યું કે મારે ગર્લફ્રેન્ડ જ નથી, મારે તો લગ્ન થઈ ગયા. મેં કીધું પછી? મને કે પછી પાછું 2 કલાક રડ્યું. હા, રસ્તામાં એક માણસે બીજા માણસને અટકાવીને પૂછ્યું એમ કે ભાઈ, ભાભી દાબોડી લાગે છે એમ. પેલો ભાઈ કે હા, પણ તમને કેમ ખબર પડી? કે તમારો જમણો ગાલ શોધેલો છે એટલે. હા, એક ભાઈનું એક્સિડન્ટ થયું, ભેંસ સાથે ભટકાણા એટલે હોસ્પિટલે ગયા. તો થોડી વાર થઈ તો એના નાના ભાઈને ખબર પડી, એટલે એના નાના ભાઈએ ફોન કર્યો. એ કે ભાઈ, ખબર પડી તમારું એક્સિડન્ટ થયું? ત્યારે એનો મોટો ભાઈ કે હા, ભેંસ સાથે ભટકાણો. એ કે ત્યારે એનો નાનો ભાઈ હળવેકથી બોલ્યો, એ કે લે બીજી વાર. રસ્તા ઉપર એક યુવતી બેભાન થઈને પડી ગઈ, માણસોનું ટોળું વળી ગયું, બધા માણસો ભેગા થઈ ગયા. ત્યાંથી એક કાકા આવ્યા,
કાકા છોકરીની પાસે બેસીને એ કે જલ્દી કોઈ લીંબુ સોડા લઈ આવો. એટલે એક યુવાન દોડતો ગયો, ફટાફટ લીંબુ સોડા લઈ પેલા કાકાના હાથમાં આપી. કાકા તો બેઠા બેઠા ગટગટાવી ગયા અને ઊભા થઈને કે મારાથી આ લોહી નથી જોવાતું, આને મારવા કે મૂકી દેવા. કાલે હું લિફ્ટમાં જતો હતો, ત્યાં એક લેડીઝ કેળમાં બાળકને તેડીને આવ્યા. લિફ્ટનું બટન દબાવતા મેં પૂછ્યું એમ કે બીજો કે ત્રીજો? તો એકદમ ગુસ્સામાં મારી સામે જોઈને મને કે બાજુવાળાનો છે. હા, બે બાપા બેઠા બેઠા વાતો કરતા હતા અને બંને બાપા ક્રિકેટના એવા શોખીન કે એની વાત જવા દો. એમાંથી એક બાપા મરવાની અણી ઉપર, એટલે બીજા બાપાએ એને કીધું એમ કે તું સ્વર્ગમાં જા, પછી મને કહેજે તો ખરી એમ કે ત્યાં ક્રિકેટ બ્રિકેટ એવું કાંઈ હોય કે નહીં એમ. એટલે પેલા બાપાએ કીધું કાંઈ વાંધો નહીં. 2 દિવસ થયા, પેલા બાપા તો ગુજરી ગયા. પછી બીજા બાપાને સપનામાં આવ્યા એ કે એક સારા સમાચાર છે, એક ખરાબ સમાચાર છે, બોલો પહેલાં ક્યાં આપું? બીજા બાપા પહેલાં સારા સમાચાર આપો ને કેમ? એટલે પહેલા બાપાએ કીધું કે સારા સમાચાર એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ રમાય છે, અને ખરાબ સમાચાર એ છે કે બુધવારે મેચ છે, એમાં તમારે બોલિંગ કરવાની છે, એટલે તમારો ખોબો તો ઉપડી જ જવાનો. કે એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન કર્યો કે સાપની પૂંછડી ઉપર પગ મૂકવો, આ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો એ કે પત્નીને પિયર જતા રોકવી. સાહેબ વિચારમાં પડી ગયા કે આને આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી એમ. હમણાં એક મેડમે ક્લાસમાં જઈને કહ્યું કે મૂર્ખ હોય તે ઊભા થઈ જાય. ત્યાં તો પાછળના ખૂણામાંથી એક વિદ્યાર્થી ઊભો થયો. મેડમે એને કીધું એમ કે તું મૂર્ખ છો? પેલો છોકરો કે ના મેડમ, આ તો તમે એકલા ઊભા થઈ, મારાથી જોવાનું નહીં. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક બાએ એક છોકરાને પ્રશ્ન કર્યો એ કે દીકરા તું ક્યાંનો છે? ત્યારે દીકરાએ કહ્યું કે બા મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નથી. એક દીકરાએ એની દાદીમાને પૂછ્યું એમ કે દાદીમા તમે કેટલું ફર્યા? દાદીમા કે આખું આપણું હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. દીકરો કે હવે ક્યાં જવાના છો? ત્યાં પાછળથી એક ટેણીયો બોલ્યો એ કે હવે કબ્રસ્તાન. એક વખત એક જ્યોતિષે એક સ્ત્રીને કહ્યું એમ કે તમારા પતિનું મૃત્યુ ઝેર ખાવાથી થશે એમ. પેલી સ્ત્રી કે ઓહ, અને પછી હું નિર્દોષ તો છૂટી જાય ને એમ. મૂળ એને જ કૂપનમાંથી નામ કાઢી નાખ્યું. એક પત્નીએ એના પતિને કીધું કે જ્યારે તમે વોકિંગ કરવા જાઓ છો ત્યારે મને કેમ સાથે નથી લઈ જતા? ત્યારે પતિએ હળવેકથી કીધું કે ડૉક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. હા, એક પત્ની એના પતિને કે આજે તો અકસ્માત થતાં રહી ગયું એમ. પતિ કે કેમ, શું થયું? એ કે મારા બા જેવા આમ દરવાજેમાંથી નીકળ્યા, ઉપરથી ઘડિયાળ પડ્યું, 2-3 સેકન્ડ મોડું પડ્યું. જો વહેલું પડ્યું હોત તો મારી બાનું માથું ફાટી જતી. ત્યારે પતિ હળવેકથી બોલ્યો એ કે જો હું નહોતો કહેતો કે આપણું ઘડિયાળ દરરોજ લેટ જ હોય. હમણાં એક શેઠે છાપામાં જાહેરાત આપી, માણસ જોઈએ છે, સાયકલ ચલાવતા આવડવું ફરજિયાત છે, 2 ટાઈમ જમવાનું મળશે. આ જાહેરાત વાંચીને એક માણસને થયું કે આ નોકરી તો કરવા જેવી છે. 2 ટાઈમ જમવાનું મળતું હોય તો નોકરી કરવામાં કંઈ વાંધો નથી. એટલે એ તો સીધા શેઠ પાસે ગયા. ત્યાં જઈને કે શેઠ નોકરી જોઈએ છે. શેઠ કે બરોબર છે, સાયકલ ચલાવતા આવડે છે? પેલો માણસ કે હા. પણ એ કે કામ શું કરવાનું? શેઠ કે કાંઈ નહીં, દરરોજ તમારે કે આ સાયકલ લઈને બાલાજી હનુમાને જવાનું, ત્યાં જમી લેવાનું ને મારા માટે ટિફિન લેતું આવવાનું. ઘરે જ લેવું એને હું. વિમાનમાં પેલા છેડેથી એક બૂમ પડી, હાઈજેક. ત્યાં તો આખું વિમાન સ્તબ્ધ થઈ ગયું, સન્નાટો એમ. પછી થોડી વાર પછી પાછળથી બૂમ પડી, હાય સાગર.
ત્યાં એક ગુજરાતી કાકા ઊભા થયા કે નાલાયકો, આ તમારી હાઈમાં અમારા રભા પલરી ગયા કે. પ્લેનમાં 4-5 ડ્રિંક લીધા પછીની પ્રતિક્રિયા કેવી હોય? અમેરિકાવાળા હોય તો અબ મેં સોંગ સુનુંગા. કોઈ બ્રિટિશ હોય તો હવે હું કોમ્પ્યુટર ઉપર કામ કરીશ. અને જો સાહેબ કોઈ ગુજરાતી હોય તો શું કહે? ચાલ હટી જા, પ્લેન હવે ભાઈ ઉડાડશે. એક પ્રેમિકાએ એના પ્રેમીને કહ્યું કે તારા પ્રેમમાં હું લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ એમ. ત્યારે પ્રેમીએ સામો જવાબ આપ્યો, સાહેબ તો તારા પ્રેમમાં હું ક્યાં જજ થઈ ગયો કેમ? મેં હજી પાણીપુરી જ વેચું છું. ભાણિયાના ઘરે 4-5 મિત્રો આવ્યા. એટલે એમની પત્નીએ કીધું કે ઘરમાં ખાંડ તો નથી એમ, ચા બનાવવા માટે ખાંડ તો જોશે ને એમ. ભાણિયાએ કીધું મૂંગી રે, બોલવાનું નહીં, તું એમ જ ચા બનાવી નાખ, બાકીનું હું જોઈ લઈશ કે. એમની પત્ની ચા બનાવીને આવી, ચા આમ ગોઠવાઈ ગઈ. ત્યારે વાણિયાએ કીધું કે આ 6 કપ છે, હા 1 કપમાં ખાંડ નથી. આ કપ જેના ભાગમાં આવે એની ઘરે આપણે આવતા રવિવારે જમણવાર ગોઠવવાનું છે બધાનું. સાહેબ બધા ચા પી ગયા. પછી બધીને પૂછવામાં આવ્યું, બધાએ કીધું ખાંડ ચા ગળી છે એમ. કોઈ એમ ન બોલ્યું કે મારા કપમાં ખાંડ નહોતી એમ. સાહેબ આને કહેવાય વાણિયા બુદ્ધિ, બહુ હોશિયાર હોય. એક નોકરે શેઠજીને કહ્યું કે શેઠજી તમે આટલા બધા પૈસાદાર કેમ થઈ ગયા? ત્યારે શેઠજીએ જવાબ આપ્યો કે પહેલાં મેં એક પૈસાદાર સાથે ભાગીદારી કરી એમ. મારી પાસે અનુભવ હતો, એમની પાસે પૈસા હતા એમ. તો નોકર કે પછી? શેઠજી કે પછી શું? અત્યારે મારી પાસે પૈસા છે અને એમની પાસે અનુભવ છે. મેડમે પ્રશ્ન કર્યો એમ કે એવો કયો વિભાગ છે કે જેમાં મહિલા કામ ન કરી શકે? તો એક વિદ્યાર્થીએ ઊભો થઈને જવાબ આપ્યો કે ફાયર બ્રિગેડ. મેડમ કે કેમ? કે મેડમ મહિલાઓનું કામ આગ લગાવવાનું હોય, આગ બુઝાવવાનું નહીં. એક પત્નીએ એના પતિને કીધું કે મારા લગ્ન જો કોઈ રાક્ષસ સાથે થયા હોત તો હું આના કરતાં વધારે સુખી હોત એમ. ત્યારે પતિએ હળવેકથી જવાબ આપ્યો, ડાર્લિંગ બ્લડ રિલેશનમાં લગ્ન ન થાય. પત્નીને બહુ કામ કરતી જોઈને અને પતિએ કહ્યું કે તું બહુ થાકી જાય છે, ઘરનું આટલું બધું કામ બહુ તું કરે છે, બહુ થાકી જાય છે એમ, આપણે એક કામવાળી રાખી લઈએ તો? પત્નીએ કીધું ના હો, જરાય નહીં. પતિ કે કેમ? કે તમારો કાંઈ ભરોસો જ નહીં, 5 વર્ષ પહેલાં હું અહીંયા કામવાળી જ હતી. એક છોકરી, વાળ ભીના થયા ને તારી યાદ આવી, ઝરમર વરસાદ ચાલુ થયો ને તારી યાદ આવી એમ. ત્યાં એક છોકરાએ જવાબ આપ્યો કે મને ખબર છે તારી છત્રી દેવાની રહી ગઈ છે એમ, કંજૂસ. ડૉક્ટરે એક માજીને પ્રશ્ન કર્યો એમ કે માજી જમાઈ છે? માજી કે હા 3 છે પણ એકેય કામના નથી. ડૉક્ટર પૂછે કાંઈ, માજી સમજે કાંઈ. હા, ડૉક્ટરે એક ભાઈને કહ્યું કે તમારે આરામની જરૂર છે, તમે આરામ કરો અને તમારા મગજની અંદર જે કંઈ ચિંતા હોય એ બધી કાઢી નાખો એટલે તમે સમજો કે તમે સાજા થઈ ગયા એમ. પેલો ભાઈ કે એમ? ડૉક્ટર કે હા. તો કે ડૉક્ટર સાહેબ તો આ બિલ બનાવવાનું રહેવા દો ને એમ, મને સૌથી વધારે ચિંતા આ બિલની જ હોય કે. પત્ની એમના હમણાં એમના પતિને કે મારા પેટમાં મચ્છર જતું રહ્યું એમ, હવે હું શું કરું? પતિ કે ઓલ આઉટ પી જા, 6 સેકન્ડમાં કામ શરૂ. એક દુશ્મનના જહાજને આવતા જોઈ અને કપ્તાને કહ્યું એમ કે મારો લાલ શર્ટ લેતા આવો. એટલે એક ભાઈ લાલ શર્ટ લઈ આવ્યા એમ અને એને પૂછ્યું એમ કે આ લાલ શર્ટ કેમ? કે યુદ્ધમાં મને લાગે અને લોહી નીકળે તો
તો એ કોઈને ખબર ન પડવી જોઈએ એમ. એટલા માટે પેલો ભાઈ કે આ બરોબર કે. થોડા દિવસ પછી આમથી 4-5 દુશ્મનના જહાજ આવતા હતા. તો 4-5 જહાજોને આવતા જઈને ફરી પાછું કપ્તાનને કહ્યું એમ કે મારો પીરો લેંઘો લેતા આવો, બાકી તો તમે સમજદાર છો. હા, એક ટીચર કે હાલ ભૂરા, તારી પાસે 10 ચોકલેટ છે. ભૂરો કે હું શું કામ માનું? ટીચર કે માની લેને તારા બાપુજીનું શું જાય? ભૂરો કે હાલ ઓકે. એમાંથી ત્યાં મને 5 ચોકલેટ પાછી આપી દીધી. હવે તારી પાસે કેટલી ચોકલેટ વધી? ભૂરો કે 15. ટીચર કે કેમ? કે ટીચર માની લ્યો ને તમારા બાપુજીનું શું જાય? એક પત્નીએ એના પતિને કીધું એમ કે તમારે ખોટું બોલવાની ટેવ હજી ગઈ નથી એમ. પતિ કે કેમ, હું ક્યાં ખોટું બોલ્યો? પત્ની કે કેમ, તમે હમણાં આપણા છોકરાને નહોતા કહેતા કે હું કોઈથી ડરતો નથી એમ. એક પ્રેમીએ એની પ્રેમિકાને કીધું એમ કે તું લગ્ન પછી અલગ ઘરની માગણી તો નહીં કરે ને? ત્યારે સાહેબ એની પ્રેમિકાએ જે જવાબ આપ્યો એ કે ના, લગ્ન પછી હું અલગ ઘરની માગણી નહીં કરું, તું તારે આપણા બાને અલગ ઘર બનાવી આપજે. એક પત્નીએ એના પતિને ફોન કર્યો કે ક્યાં છો? પત્ની કે દુકાને. બોલને શું કામ હતું? કે કામ કાંઈ નહોતું, બાજુવાળાની છોકરી ભાગી ગઈ એટલે ચેક કરતો હતો કે તમે દુકાને જ છો ને. આમ તો ગુસ્સો આવો એ મર્દ હોવાની નિશાની છે, પણ એ ગુસ્સાને પી જવો એ એક પરણેલાની નિશાની છે. હા, જજ સાહેબે એક વખત કીધું કે તમે શું અપરાધ કર્યો છે? આરોપી એક લેડીઝ હતા. એણે કીધું જજ સાહેબ મેં વહેલી ખરીદી કરી લીધી એમ. જજ સાહેબ કે ખરીદી કરવી એ કાંઈ અપરાધ ન કહેવાય એમ. વહેલી એટલે કેટલીક વહેલી? ત્યારે સાહેબ એ લેડીઝે કીધું એમ કે દુકાન ખોલે એની થોડીક પહેલાં એમ. હા, એક દિવસ 2 મૂર્ખ માણસ ભેગા થયા. પહેલા મૂર્ખાએ કીધું કે જો આ થેલીમાં શું છે એવું તું બતાવી દે તો હું તને આમાંથી અડધા ટમેટા આપું. ત્યારે બીજા મૂર્ખાએ કીધું પણ પહેલાં થોડીક હિંટ તો આપ. હા, એક શિક્ષકે વિદ્યાર્થીને કીધું એમ કે તારું અંગ્રેજી બહુ વીક છે એમ, તારું અંગ્રેજી બહુ ખરાબ છે, એટલા માટે મેં તને 10 વખત પાઠ લખવાનું કીધું એમ, તું 5 વખત જ કેમ લખી આવ્યો? ત્યારે પેલા વિદ્યાર્થીએ કીધું સાહેબ મારું ગણિતે ખરાબ છે. એક જાડી સ્ત્રી બિલ્ડિંગ ઉપરથી નીચે પડી ગઈ એમ. પછી એમનો પતિ એમને ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયો. થોડી વાર થઈ એટલે એમના પતિએ ડૉક્ટર સાહેબને પૂછ્યું સાહેબ મારી પત્ની સાજી તો થઈ જશે ને એમ, મારી પત્ની હોશમાં તો આવી જશે ને? ડૉક્ટર સાહેબ કે તમારી પત્ની તો હોશમાં આવી ગઈ, પણ એ જેની ઉપર પડી ને એ 5 બાળકો હજી બેહોશ છે. હા, અમુક બાળકો બહુ તીડખી હોય એમ, બહુ મસ્કરખોર હોય. એક માણસ ફૂટપાથ ઉપર ચાલ્યા જતા હતા તો એક સામો એક છોકરો આવતો હતો એમ. એણે એ છોકરાને પ્રશ્ન કર્યો કે હું જો આમ ફૂટપાથ ઉપર ચાલ્યો જાઉં તો હોસ્પિટલે પહોંચી જઈશ ને એમ? ત્યારે સાહેબ એ છોકરાએ કીધું કે નાના કાકા, હોસ્પિટલે જવા માટે તો તમારે વસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડે કે. સારવાર લેતા દર્દીએ વૈદ્યને પ્રશ્ન કર્યો એમ કે તમારી ઔષધિઓ બહુ મોંઘી છે એમ, શું અહીંયા ઔષધિ બનાવવા માટે જે કંઈ જડીબુટ્ટીઓ છે તે ખૂબ મોંઘી મળે છે, સહેલાઈથી નથી મળતી એમ? ત્યારે પેલા વૈદ્યે કહ્યું કે ના, એવું કંઈ નથી, ઔષધિઓ તો સહેલાઈથી મળી જાય છે પણ દર્દીઓ મળવા મુશ્કેલ છે. હમણાં એક બુદ્ધિના બળદિયાને નોકરી મળી ગઈ એટલે એમણે આખો દિવસ ને અડધી રાત સુધી એમ ઓફિસમાં કામ કર્યું. બીજા દિવસે બોસે એને બોલાવ્યું. એ કે ભાઈ એવું તે શું કામ કર્યું કે તું આખો દિવસ ઓફિસમાં હતો અને સાંજે અડધી રાત સુધી તે કામ કર્યું?
ત્યારે સાહેબ એને જવાબ આપ્યો કે ખાસ તો કાંઈ નથી કર્યું, પણ આ કોમ્પ્યુટરની કીબોર્ડ ઉપર ABCD આડાવડી હતી સાહેબ, એને ગોઠવતા ગોઠવતા અડધી રાત થઈ ગઈ. હા, એક આરોપીએ વકીલ સાહેબને વિનંતી કરી કે વકીલ સાહેબ કોશિશ કરજો એમ કે આજીવન સજા ભલે થાય અથવા તો આજીવન કેદ ભલે થાય, ફાંસી ન થવી જોઈએ. સાહેબ એ કેસ કોર્ટમાં ચાલી ગયો, વકીલ સાહેબ બહાર આવ્યા ત્યારે પત્રકારે પૂછ્યું એમ કે શું થયું, કે કાંઈ નહીં, જજ સાહેબ તો નિર્દોષ છોડી દેતા હતા, માન આજીવન કેદની સજા કરાવી. કે હા, એક વકીલે કીધું કે છૂટાછેડા કરવાના 10,000 થાય. તો એક ભાઈ કે તમે તો ગાંડા થઈ ગયા છે કે શું એમ, લગ્ન કરવાના તો 1,000 જ લીધા હતા. ત્યારે વકીલ સાહેબે કીધું એમ કે જોઈ લીધું સસ્તાઈનું પરિણામ એમ. હા, એક પતિએ એના પત્નીને કીધું એમ કે આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં ન મૂકતી એમ, બેટરી ફાટી જશે. ત્યારે એની પત્નીએ કીધું કે તમે ચિંતા ન કરો, હું બેટરી કાઢીને ચાર્જિંગમાં મૂકી છે. હા, એક પત્નીએ એના પતિને કીધું કે સાંભળો છો, મારે નવી સાડી લેવી છે એમ. પતિએ કીધું ગાંડી તારા કબાટમાં તો જો, આખો કબાટમાં સાડી કેટલી બધી સાડીઓ છે એમ. તો પત્ની કે એ સાડીઓ તો સોસાયટીની બધી ભાઈઓએ જોઈ લીધી એમ, મારે નવી સાડી લેવી છે. ત્યારે એના પત્નીએ ગુસ્સે થઈને કહ્યું કે તો સાડી જ શું કામ લેવી જોઈએ, આપણે સોસાયટી જ બદલી નાખીએ તો. હા, એક ડોશીમાં પિક્ચર જોવા ગયા. પિક્ચર જોતા જોતા કોલ્ડ ડ્રિંક્સની બોટલ આમ મોઢે લગાવે, વળી પાછી મૂકે, વળી 15 મિનિટ થાય તો વળી પાછી મોઢે લગાવે, વળી પાછી મૂકે. બાજુમાં બેઠેલો છોકરો આ ક્યારનો જોતો હતો એમ, એને ગુસ્સો આવ્યો એટલે એ તો બોટલ લઈને ગટગટ આવી ગયો ને પછી દાદીમાને કીધું એમ કે જોયું આમ પીવાય કોલ્ડ ડ્રિંક. ત્યારે એ દાદીમાએ કીધું કે ગાંડા એ કોલ્ડ ડ્રિંક નહોતું, એ બોટલમાં હું થૂકતી હતી. સાહેબ ગાડી પર લિફ્ટ આપો તો ત્યાર પછીની પ્રતિક્રિયા કેવી હોય એમ. જો કોઈ મરાઠીને લિફ્ટ આપીએ તો શું કહે, લઈ આભાર મિત્ર. કોઈ પંજાબી હોય તો હોય થેન્ક્સ યાર. અને જો કોઈ ગુજરાતી હોય સાહેબ, તમે રોજ અહીંયાથી નીકળો છો, એક ખૂબ પહોંચેલા સંત હતા, એટલા બધા જ્ઞાની અને એટલા બધા પહોંચેલા એમ કે ગમે તેવા ભક્તો આવે એમ, આવીને એને આડાવડા ગમે તેવા પ્રશ્નો કરે છતાં પણ એ હસતા હસતા જ જવાબ આપે. પછી પત્રકારે આવી અને સંતનું ઇન્ટરવ્યૂ લીધું કે સાધુ મહાત્મા તમે ખૂબ જ પહોંચેલા છો એમ, આ તમારા ભક્તો આવી અને તમને ગમે તેવા પ્રશ્નો કરે છતાં પણ તમે હસતા હસતા જ જવાબ આપો એમ, એનું કારણ શું, એનું રહસ્ય જણાવો એમ. ત્યારે એને જવાબ આપ્યો સાહેબ કે મેં 20 વર્ષ સાડીના શોરૂમમાં કામ કર્યું એમ. પતિએ પત્નીને કીધું એમ કે વશીકરણ એટલે શું. પત્ની કે વશીકરણ એટલે કે કોઈને વશમાં કરી અને સહેલાઈથી એની પાસે આપણા ધાર્યા મુજબનું કામ કરાવવું એમ, એને વશીકરણ કહેવાય. ત્યારે પતિએ કીધું કે ના રે ના ગાંડી, એને તો લગ્ન કહેવાય. પતિ પત્નીની અંતિમ ક્રિયા કરીને ઘરે જતો હતો. થોડાક સાયલાને ત્યાં તો આમ કડાકાને ભડાકાને વીજળીના કડાકાને ભડાકા માંડ્યા થવા એમ, ને ઝરમર વરસાદ ચાલુ થયો. તો પતિ ઉપર જોઈને કે લાગે છે પહોંચી ગઈ છે એ કે. હા, એક શિક્ષકે પ્રશ્ન કર્યો એમ કે સિનિયરમાં અને જુનિયરમાં શું ફેર. એક વિદ્યાર્થી ઊભો થયો કે શાબાશ બેટા બોલ. વિદ્યાર્થીએ કીધું કે સાહેબ જે દરિયાની નજીક રહે છે એમ એને સી નિયર કહેવાય,
અને જે પ્રાણી સંગ્રહાલયની નજીક રહે છે એને ઝૂ નિયર કહેવાય. સાહેબ બે વસ્તુ. હા, એક બેન વજન કરતી વખતે આમ પેટ અંદર લે, વળી પાછા શ્વાસ મૂકે એમ, વળી થોડીક વાર થાય તો આમ પેટ અંદર લે, વળી પાછા શ્વાસ મૂકે એમ. આ જોતા જોતા એના પતિએ કીધું કે ગાંડી, પેટ અંદર લેવાથી કંઈ વજન ઓછું ન થઈ જાય એમ. ને પત્નીનો મગજ ગયો. એણે કીધું કે તમે તો ડોબા જેવા છો કે હું પેટ અંદર લઉં તો જ વજન કાંટામાં મારો વજન દેખાય ને કે. એક પતિએ એના પત્નીને કીધું, સાંભળો છો, મેં નવા ડિટર્જન્ટથી મારો નવો ડ્રેસ ધોયો તો ટૂંકો થઈ ગયો, હવે ચડતો નથી એમ, હવે મારે શું કરવું? ત્યારે પતિએ કીધું એમ કે તો એ ડિટર્જન્ટ પી જાય એમ, કદાચ માફક આવી જાય એમ. ગામડાના કાકા કાકી પાર્ટીમાં ગયા અને પછી જમવા જતા હતા તો ત્યાં ટેબલ ઉપર કચુંબર કરેલું હતું. ત્યાં જઈ કાકા થોડીક વાર ઊભીને પાછા આવી ગયા એમ. તો કાકીએ પૂછ્યું એમ, શું થયું? કાકાએ જવાબ આપ્યો કે હજી શાક વઘારવાનું બાકી છે. એક દિવસ એક ભુવાએ ધૂણતા ધૂણતા યજમાનને કીધું એમ, એક દિવસ એક ભુવાએ ધૂણતા ધૂણતા ત્રાળ પાડી અને યજમાનને કીધું એમ કે તારા ઘરમાં મેલું છે એ કે. તા તો ઓલો યજમાન પગમાં પડી ગયો. વાહ બાપા, તમે હાચા છો. પછી ધીમેકથી બોલ્યો, મારા ઘરમાં 3 ગંજી, 3 શર્ટ, 3 પેન્ટ મેલા છે, કામવાળી નથી આવતી બાપા એ. તા તો ઓલો ભૂવો હાકડ ન્યા ભૂલીને વયો ગયો. મારો એક મિત્ર કે તું સવારનો અહીંયા બેઠો એમ 3 કલાક થઈ, તારે ઘરે નથી જવું? મેં કીધું આજ મારે ઘરે નથી જવું. મને કે કાં? મેં કીધું તને ખબર છે, એક તો ટાઈપિંગ કરવામાં પહેલેથી જ મારી ભૂલ થાય, અને આજે તો મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી નાખી. મને કે કેમ, શું થયું? મેં કીધું હું મારી પત્નીને મેસેજ કરતો હતો, મારે લખવું હતું પ્રિયતમા, અને લખાઈ ગયું પ્રેતાત્મા. હા, એક પત્નીએ એના પતિને કીધું કે મારા પેટમાં મચ્છર જતું રહ્યું એમ, મારા પેટમાં મચ્છર જતું રહ્યું એમ, હવે હું શું કરું? ત્યારે એના પતિએ કીધું એમ, ઓલ આઉટ પી જા, 6 સેકન્ડમાં કામ શરૂ. હા, બાજુની સીટ ઉપર બેસેલી છોકરીને કંડક્ટરે કહ્યું એમ કે બેટા, આ મોબાઈલને લીધે તું આગળ જવાની છે. છોકરી કે કેમ? એ કે તે વડોદરાની ટિકિટ લીધી ને? છોકરી કે હા. તો કે હવે સુરત આવી ગયું. એક મહિલાએ ફેસબુક ઉપર સ્ટેટસ લખ્યું, પતિ જોઈએ છે. તા તો સાહેબ 10 લાઈક અને 140 કોમેન્ટ આવી, અને એમાં લખ્યું હતું એમ, મારો પતિ લઈ જાઓ, મારો પતિ લઈ જાઓ. પછી પેલી મહિલાએ પાછું લખ્યું એમ કે માગતી નથી, આપવા માટેની વાત હતી. એક દિવસ સવારમાં પત્નીએ પતિને 3 ધુંબા અને 2 પાટા મારી લીધા. પતિ કે પણ આમ કારણ વગરનો કંઈ મારો કંઈ વાંક નથી ને, માર્યું કેમ? પત્ની કે શું માર્ચ એન્ડિંગ તમારે જ હોય, અમારે ટાર્ગેટ પૂરા કરવાના ન હોય? હા, એક મેડમે હમણાં પ્રશ્ન કર્યો કે સમુદ્રની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો તમે લીંબુ કેવી રીતે તોડો? ત્યાં તો એક વિદ્યાર્થી ઊભો થયો, એ કે મેડમ, માણસમાંથી ચકલી બનીને. મેડમ કે માણસમાંથી ચકલી કોણ, તારા બાપુજી બનાવશે? ત્યાં તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો, એ કે તો સમુદ્રની વચ્ચે લીંબુનું ઝાડ કોણ, તમારા બાપુજી ઉગાડશે? હા, એક દુકાનદાર કે તમારી પાસે મોબાઈલ તો હતો એમ, તો પછી આ તમે મને લેટર કેમ લખ્યો? ત્યારે પેલા ગ્રાહકે કહ્યું એમ કે મેં પહેલાં ફોન જ કર્યો હતો, તો એમાં એવો જવાબ મળ્યો કે પ્લીઝ ટ્રાય લેટર એમ. પછી મારે મજબૂરીમાં આ લેટર લખવું પડ્યું હતું. હા, એક પતિએ એના પત્નીને કીધું કે જો દૂર સામે પેલી બારીમાંથી એક લેડીઝ મને ફ્લાઇંગ કિસ આપે છે.
ત્યાં તો એની પત્ની ગુસ્સે થઈને ડોબા જેવા સૌ સાવી કે તમને કેટલી વાર કીધું આ દૂરના ચશ્મા પહેરી લ્યો એમ, એ સિંગના ફોતરા ઉડાડે છે એ કે. એક ઇન્ટરવ્યુ લેનારે એક માણસને પ્રશ્ન કર્યો એમ કે આજે તમે લખપતિ બની ગયા એમ, આજે તમે લાખોપતિ બની ગયા એમ, આનો શ્રેય તમે કોને આપો છો? ત્યારે પેલા માણસે કીધું કે આજે હું લાખોપતિ બની ગયો એનો પૂરેપૂરો શ્રેય હું મારી પત્નીને આપું છું. ઇન્ટરવ્યૂ લેનાર કે વાહ, તમે ભાગ્યશાળી છો એમ કે તમને આવી સ્ત્રી મળી. આની પહેલાં તમે શું હતા એ કે? ત્યારે ઓલા માણસે કીધું કે આની પહેલાં હું કરોડપતિ હતો એમ. હા, એક બ્રિટિશ બારમાં એરેન્જ મેરેજ વિશે ચર્ચા થતી હતી એમ. ત્યારે એક બ્રિટિશે એક ઇન્ડિયનને પૂછ્યું કે તમે આમ ઓળખ્યા વગર કોઈ સ્ત્રી સાથે લગ્ન કેવી રીતે કરી શકો એમ. આપણા ઇન્ડિયને સામે જ પ્રશ્ન કર્યો એમ કે તમે આમ ઓળખી ગયા પછી કોઈ સ્ત્રી સાથે કેવી રીતના લગ્ન કરી શકો એમ. હા, કરિયાણા વાળો કે શું જોઈએ બેન? પેલા બેન કે લાલ મરચા. કરિયાણા વાળાએ દુકાનમાં બૂમ પાડી, લીલા મરચા લાવ. પેલી બેન કે પણ મારે લાલ મરચા જોઈએ. કરિયાણા વાળાએ ફરી પાછી દુકાનમાં બૂમ પાડી, લીલા મરચા લાવ. ને ઓલી બેનનો મગજ ગયો, પણ મેં કીધું ને મારે લાલ મરચા જોઈએ. એટલે કરિયાણા વાળો કે બેન મગજ ઉપર બરફ રાખો, લીલા મારી ઘરવાળીનું નામ છે ને એ લાલ મરચા જોખવા જ ગઈ છે. હા, એક શિક્ષકનું એટીએમ કાર્ડ ખરાબ થઈ ગયું એટલે એ બેંકમાં ગયા પૈસા ઉપાડવા માટે. એણે 1000 રૂપિયાની સ્લીપ ભરી કેશિયરને આપી. કેશિયર કે 5000થી નીચે ઉપાડો તો દંડ ભરવો પડે એમ, અથવા તો તમારે ચાર્જ ચૂકવવો પડે. જો તમે 5000થી નીચે પૈસા ઉપાડો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે એમ. શિક્ષકે પર્ચી પાછી લઈ લીધી એમ, ફરી પાછી 6000ની પર્ચી ભરી કેશિયરને આપી. કેશિયરે 6000 રૂપિયા આપ્યા એટલે 5000ની પર્ચી પાછી ભરી જમા કરાવવાની અને પાછી કેશિયરને આપી એમ. અને પછી શિક્ષકે કેશિયરને કીધું એમ કે આ તમારા જે નિયમ બનાવવાવાળા જે સાહેબ છે એ મારી પાસે જ ટ્યુશનમાં આવતા એમ, એને કહી દેજે ગુરુજી આવ્યા હતા. એક પત્ની એના પતિને કીધું એમ કે તમે લગ્નના થોડા વખત સુધી તો મારા બહુ વખાણ કરતા એમ કે તું મારી અંગુર રબડી ને, તું મારી બાસુંદી ને, તું મારી દૂધ મલાઈ ને, હવે તમે કેમ મારા વખાણ નથી કરતા? ત્યારે એના પતિએ કીધું ગાંડી, દૂધની આઈટમ કેટલા દિવસ સારી રહી? હા, એક દિવસ એક ભાઈના પગનું હાડકું તૂટી ગયું એમ, એટલે એ દવાખાને ગયો. દવાખાને ગયો તો ત્યાં ટેબલ ઉપર એક ભાઈ બેઠા હતા એમ, એના બંને પગમાં હાડકા તૂટી ગયા હતા. તો પેલા ભાઈએ જઈ અને ઓલા ભાઈને પ્રશ્ન કર્યો કે કેમ તમારે 2 પત્ની છે? ત્યારે ખબર પડી કે એને પત્નીએ માર્યો હતો. તું રોજ મારા મા બાપની ભૂલો કાઢ્યા કરે એમ, કોક દિવસ તો તારા મા બાપની તો ભૂલો કાઢ તો સાચી કહેવાય કે એમ. ત્યારે પત્નીએ કીધું એમ હા, મારા મા બાપ કે જમાઈ શોધવામાં કાચા રહ્યા. આને કેમ પહોંચું તમે? ડૉક્ટરે એક ટેન્શનમાં આવી ગયેલી લેડીઝને કહ્યું એમ શું તકલીફ છે તમને? ત્યારે લેડીઝે કીધું એમ કે ડૉક્ટર સાહેબ આ મગજમાં આડાઅવડા વિચારો આવ્યા કરે એમ. ડૉક્ટર સાહેબ કે કેવા વિચારો આવ્યા કરે? તો પેલી મહિલા કે જો ને હમણાં હું અહીં તમારા હોસ્પિટલમાં આવી તો કોઈ દર્દી હતા નહીં, એટલે મને સીધા વિચારો આવવા લાગ્યા એમ કે આ ડૉક્ટર સાહેબનું ગુજરાન કેવી રીતે હાલતું હશે? ડૉક્ટર સાહેબે ભણવામાં આટલો બધો ખર્ચો કર્યો, હોસ્પિટલ બનાવવામાં આટલો બધો ખર્ચો કર્યો, અને અહીંયા પેશન્ટ તો કોઈ આવતું નથી, દર્દી તો કોઈ આવતું નથી એમ. તો આ ડૉક્ટર સાહેબનું ગુજરાન કેમ ચાલતું હશે? ક્યાંક ડૉક્ટર સાહેબ કે ઘરે ફાંસો તો નહીં ખાઈ જાય ને એમ. ડૉક્ટર સાહેબ આવા બધા વિચારો મને આવ્યા કરે એમ. ત્યાં તો ડૉક્ટર સાહેબ ટેન્શનમાં આવી ગયા.
હમણાં એક દિવસ મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં કીધું, ડૉક્ટર સાહેબ, મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે, 2 મહિના પછીની એપોઇન્ટમેન્ટ આપો. ડૉક્ટર સાહેબ મને કહે કે કાલની જ મળી જાય, 2 મહિના શું કામ રાહ જોવી જોઈએ? એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું મેં કીધું, ડૉક્ટર સાહેબ, 2 મહિના કોઈ માણસ શાંતિથી જીવે તો એમાં તમને કંઈ વાંધો છે? એક પતિએ એના પત્નીને કીધું કે હું ખોવાઈ જાઉં તો પછી તું શું કરે? એની પત્ની કે પછી હું પેપરમાં જાહેરાત આપું. કે પતિ કે તું કેટલી બધી સારી કહેવાય. કે શું લખીમાં? પત્ની કે હું લખું કે જ્યાં હોય ત્યાં સુખી રહો. 2 મિત્ર ફરવા ગયા. ફરતા 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 રાત પડી ગઈ એટલે તંબુ લગાવી અને સૂઈ ગયા. તંબુ લગાવીને સૂતા હતા તો અડધીક રાતે એક મિત્રની નીંદર ખુલી ગઈ. નીંદર ઉડી ગઈ. ત્યાં એને બીજા મિત્રને જગાડ્યો. પછી એનો બીજો મિત્ર કે શું થયું? એ કે તને શું દેખાય? પેલો બીજો મિત્ર કે તારા દેખાય. કે આના ઉપરથી તને શું જાણવા મળ્યું? કે બીજો મિત્ર કે આના ઉપરથી મને એ જાણવા મળ્યું કે આકાશ કેટલું સુંદર છે. ત્યારે પેલા મિત્રએ કીધું કે ન્યૂટનની ઓલાદ, ઊભો થા, આપણું તંબુ ચોરી થઈ ગયું. કે એક અંગ્રેજે એક મારવાડીને પૂછ્યું કે તમારી કંપનીમાં બધાય કર્મચારીઓ ટાઈમે આવે, ટાઈમસર પહોંચે, એના માટે તમે શું કરો? અથવા તો એના માટે તમે એને શું એવું મોટિવેશન આપો કે તમારા બધા કર્મચારીઓ ટાઈમસર આવી જાય? ત્યારે મારવાડીએ જવાબ આપ્યો કે કાંઈ નહીં, મારી કંપનીમાં કે 60 માણસ કામ કરે છે અને મેં 59 જણાનું પાર્કિંગ ફ્રી રાખ્યું. જે છેલ્લે આવે એને 100 રૂપિયા આપવાના. એટલે આ 100 રૂપિયા બચાવવા માટે બધા ટાઈમસર આવે છે. હમણાં મારે એક સૂટ સીવડાવવું હતું એટલે હું તો સૂટનું કાપડ લઈ અને દરજી પાસે ગયો. દરજીએ આમ પટ્ટી લાંબી કરી. કાપડ માપીને મને કે નહીં થાય. મેં કીધું કેમ? મને કે કાપડ ઘટે. એટલે હું તો ત્યાંથી કાપડ લઈ થેલીમાં નાખી ને બીજા દરજી પાસે ગયો. મેં કીધું સૂટ સીવડાવવું છે. તો કે લાવો. એણે પણ કાપડ જોયું, આમ પટ્ટી લાંબી કરીને માપ કર્યું. મને કે બરોબર છે, 10 દિવસ પછી લઈ જજો. એટલે 10 દિવસ પછી હું સૂટ લેવા ગયો. મેં કીધું સૂટ સિવાઈ ગયું? મને કે આ સિવાઈ ગયું ને. મેં કીધું તો આપો. એટલે એણે મને સૂટ આપ્યું. પછી હું એને પૈસા આપતો હતો ત્યાં એ દરજીનો છોકરો આવ્યો. અસલ મારા કાપડમાંથી જ બનાવેલું સૂટ એના છોકરાએ પહેર્યું હતું. એટલે મેં જોયું કે આ છે તો આપણા કાપડમાંથી જ બનાવેલું, પણ હું કાંઈ બોલ્યો નહીં. સૂટ લઈ અને સીધો પેલા દરજી પાસે ગયો. મેં કીધું ભાઈ સાહેબ, તમે તો કહેતા હતા ને કે આ કાપડમાંથી સૂટ ન થાય, એમ કાપડ ઘટે. જો ઓલા દરજીએ ખાલી મારું સૂટ જ નહીં, એના દીકરાનું એ સૂટ બનાવી લીધું. સાહેબ, ત્યારે એ દરજીએ મને જવાબ આપ્યો કે ભાઈ સાહેબ, એનો દીકરો 5 વર્ષનો છે અને મારો દીકરો 15 વર્ષનો છે. બોલો હવે આને તમે કેમ પહોંચો? હા, એક બોસ હમણાં એના કર્મચારીને કે તમારું કામ બહુ સરસ છે. કે બીજા લોકો જે 6 કલાકમાં કામ કરે છે એ તમે 3 કલાકમાં કરી નાખો છો. તો કર્મચારી કે થેન્ક યુ સાહેબ. કે પણ સાહેબ કે મેં રજા રિપોર્ટ મૂક્યો તો એનું શું થયું? તો બોસ કે આ 15 દિવસની રજા મંજૂર થઈ ને. પણ કે સાહેબ મારે તો 30 દિવસની જોતી હતી. ત્યારે બોસે કીધું કે બીજા લોકોને જે 30 કામ કરવામાં 30 દિવસ લાગે છે એ તમે 15 દિવસમાં પૂરું કરી શકો. એમ કરીને એની રજા કાપી દીધી. બોલો. હમણાં મેં એક મારા મિત્રને ફોન કર્યો. મને કે બોલ બોલ. મેં કીધું સર્કસ જોવા જઈએ? મને ક્યાં જઈએ? હું મારી પત્નીને એ કે સાથે લેતો આવીશ. પછી મેં કીધું એ ભાઈ ઊભો રહે, તું ત્યાં ઘરે જ રહે. મેં કીધું હું ત્યાં તારા ઘરે જ સર્કસ જોઈ લઈશ. હમણાં કર્મચારી ઓફિસે ગયો
એટલે એના બોસે એને કીધું કે મેં તને ફોન કર્યો તો તારી પત્નીએ ફોન ઉપાડ્યો અને મને એવું કીધું કે તું રસોઈ બનાવે છે, પણ રસોઈ બનાવી લીધા પછી તારે મને ફોન ન કરાય? ત્યારે પેલા કર્મચારીએ કીધું એમ કે સાહેબ, મેં તમને ફોન કર્યો તો જ, પણ તમારી પત્નીએ ફોન રિસીવ કર્યો અને મને એવું કીધું કે તમે વાસણ સાફ કરો છો એમ, એટલે મેં ફોન મૂકી દીધો. બધે આવું જ હાલે સાહેબ. અત્યાર સુધી આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. અસ્તુ.